મારા બાપાએ બે વખત દર્શન કરાયા પૈસા લેવા ગયા હતા. બે વખત જ અડધું પાડીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં જશો? માતાજી પપ્પા. જય માતાજી, ગુડ મોર્નિંગ. રાહુલભાઈ પણ વહેલા આવી ગયા છે વધારે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રાહુલભાઈ વહેલા દૂધ ભરાઈને આવી ગયા એમ ગાઈસ. રાહુલભાઈ વહેલા દૂધ ભરાઈને આવી ગયા અને જો મમ્મી ટિફિનનું કામકાજ કરી રહી છે સવારમાં. તો જય માતાજી મમ્મી. હજુ રસોઈ ગાઈસ બનાવી નથી અને સવારનું વાતાવરણ આ રીતે છે કઈ. જય માતાજી બા. જય માતાજી બા. ખાવા તો ચાલો ગાઈસ, આજે જમવાનું શું બનાવીશ તમને બતાવીએ. તો મમ્મી શું બનાવી જમવાનું આજે? આજે બનાવીશ કારેલાનું શાક બનાવીશ ગાઈસ. પપ્પા તો આરામ ઉપર છે કારણ કે ગાઈસ પપ્પાને થોડી પગે કરતો નથી અત્યારે ગાઈસ આરામ ઉપર છે. તો હાલો. જય માતાજી બા. જય માતાજી. સાબા પી લીધો સવારમાં? ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. जय माता जी मम्मी. जय माता जी. गुड मॉर्निंग. रोटी बोलते बन रही है गाइस. चलो पक्षियों को दाना डाल देते हैं. जाना है पक्षियों को दाना डालने के लिए, तो हमने दाना ले लिया है गाइस. तो चलो आज तो ધાબે पे जाते गाइस. ધાબા ઉપર આવી ગયા અને કંઈક વાતાવરણ સુરત દાદા સરસ મજાના ઉજી ગયા અને આ રીતે વાતાવરણ જોવો મસ્ત મજાનું. કલબલાટ સવારનું મસ્ત પક્ષીઓ માટે. આવો આવો આવો. તો ગાઈસ જો આ રીતે વાતાવરણ સરસ મજાના પક્ષીઓ હમણાં આવી જશે ખાવા ગાઈસ અને એકદમ મસ્ત વાતાવરણ છે. અને નેચરથી કંઈક આપણી વાડી આ રીતે દેખાઈ રહી છે ગાઈસ. મમ્મીની જતો ગાઈસ માસીના ત્યાં, તો માસીને ત્યાંથી ખેતરમાંથી ભેડા લાવ્યા હતા. જુઓ સરસ મજાના ભેડા વેન લાવ્યા. પપ્પુ તો નાસ્તો કરવા બેસી ગયા. શું હોય નાસ્તામાં? શાક મહેમાન ઘેર ડબ્બુવાલા આવ્યો છે. તો રિક્ષાવાળા આખે આવા શું કીધું? હા તો 9 વાગે આવે કે 9 વાગે કે 9 વાગે એ આવશે બેસે. હા ઓય વાળામાં ગાઈસ રિક્ષા બોલાવી 9:30 વાગે આવે છે. જો મમ્મી તો ગાઈસ આવ્યા નહીં, મહેમાન ઘેર ગયો છે. અને બા શું કરો? શું કરો? વાયર છોડી નાખ્યો છે. દોરી બાંધવાના અડધા તો મસ્ત થઈ જાય તમારી. અડધર મસ્ત થઈ જઈએ. અડધર હવે અંદરથી ચેવી નીકળે તો આપણને ખબર. ગાઈ જો આવશે અડધર નેચા આવશે. ગાઈ જો અડધર તો મસ્ત થઈ જઈએ. કીધું આ હોય ઓઠો કોઈક છોકરો સૂંટી જ હોય હા કે આવું છે. હા સાચી વાત. એટલે હું કોઈક ઓટો નાખવા દે. છોકરો ઓળખનાર ક્યાં હું છે લા સૂંટી લઈએ હું કોઈક ઓટો નાખવા દે. વાયર થોડા લઈ જઈએ ને તો તમે લગાવો છો ગાવા આવે ખેતરમાં લગાવવા આવ્યું ગાયો આવે એટલે. ગાય તો દાંતેડો શું ભરાવી તમારા આ રીતે ઝાડું ભરાવી, અમારે આ રીતે ભરાવી. હું દાંતેડું દાંતેડું પપ્પા પણ વાયર છોડી રહી તો આ રીતે. મમ્મી અને વાટ જોઈ રહ્યા હતા ને હવે આવ્યા છે. પૈસા લેવા ગયા હતા. લાયક નહીં માસી પૈસા? તો માસી માસી પૈસા લઈને આવ્યા લાગે ટેલીમાં. માસી પોણી પોણી પો કોક લાયા લાગે. શું લાયા મમ્મી? ગોળીઓ છે બધું તો કાઢી રહ્યો અંદર. લા બાટલો લા. અમારા બાપાએ બે વખત દર્શન કરાયા એટલે મારો મોટો બાટલો લાવ. ઘણું બધું શાકભાજી લાયા. તમારે તો શાકભાજી હ તો ગાઈસ આ 4 બુનો એમાં મમ્મી બુનો સૌથી મોટો અરે અમારા રવિ માસી. બીજા નંબરના અમારા મમ્મી ગાઈસ. ત્રીજા નંબરનો તમે આ તો હતી જણો. કાકી હે ને જીમુ સામે
એનો વાઘર્યું કે તમારી સોયું આવી છે ફેર દર્શન જો ફેર પાછા કરાય વેરી છે ઈ બેઠેલો નીકળ બહાર કે દર્શન કરો કે મહારાજ મોઢું ના બતાય અડધું જ રૂપ બતાવ્યો બે વખત હું અડધું બે વખત જ અડધું પાડ્યું પણ બીજો શું જોયે એ આપણા ઇલાકામાં જો એટલો કોઈ નહીં અમે કે અમે શું ખબર ને મનમાં કીધું મારી માં તો નહીં પણ તમે તો દર્શન ના લો તો એટલે જ એટલો મોઢામાં તો સાગર નીકળ્યા હવળો અને આવા રોજ ત્યાં અને બહુ મોટા વિષ્ણુરામ ઘેર ચા પીધું હું કાઢો મમ્મી મમ્મી ગાઈસ કેળો લાયા મોમાં ઘેરથી બીજું કોઈ લાયા નહીં કોઈ તમે ગોઠિયા કેરા સારું હોય તો મજા આવે નહીં ગાઈસ સફરજન એ માસી લાયા હતા એ અમને આપ્યું કોથમીર બધું ગાઈસ કેટલું લાવ્યો લ્યો મમ્મી કેળો લીધો એમ તો ચાલો ગાઈસ સફરજન ફીસમાં મેળ દઈએ માસી ટેટુ તૈયાર કરી દીધી બીજી માછીઓ જતી રહી અને અમારા ગીતા માસી એકલો આવી ચાલો ગાઈસ હવે ગેસ ધોવાની તૈયારી કરી રહ્યા મમ્મીને જો ભેંસ ધોવાનું ચાલુ કરી રહ્યા અને હું મિલીને ભેંસ ધોવું જો આજ તો જો આયા રોટલી મેલીને ભેંસ ધોઈ રહ્યા ગાઈસ આજ તો અમારા પપ્પા રોટલી મેલીને ધોઈએ ધોવા દે ગારો તો કેવો થયો જો આયા મમ્મી ગારો કેવો થયો તો ચાલો ગાઈસ આજનો લોક આટલે સુધી હતો તો બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ જય મોગલમાં તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવજો.